મિત્રો આજે આપણે જાણીશું શ્રી સુરાપુરા દાદાનો પ્રસંગ ભાગ બીજો। તો વિડીયોને અંત સુધી જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો। તો ચાલો મિત્રો વિડીયોને કરી દઈએ ચાલુ। અને હા, જો તમને પસંદ આવે તો કોમેન્ટમાં લખજો જય શ્રી સુરાપુરા દાદા ભોળાનાથ। અને તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો દિલથી। કળિયુગમાં અને વિજ્ઞાનના યુગમાં અઢળક પ્રમાણ આપીને દાદાએ પોતાની મોજૂદગીના અનેક પ્રમાણ આપ્યા। ભોળા દાદાના સાનિધ્યમાં આ પાટોત્સવમાં હજારો ભાવિભક્તો ઉમટ્યા હતા। શ્રી સુરાપુરા ધામ ભોળાદ ભાલ ખાતે દાદાનો તારીખ 6 એપ્રિલ 23 ને ચૈત્ર સુદ પૂનમના રોજ 7મા પાટોત્સવનું ભવ્ય આયોજન કરેલ હતું, જેનો ખૂબ અનોખો ઇતિહાસ પણ મળે છે। અને હાલ ઘણા લાંબા સમયથી ભાવિભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને દાદાના સાનિધ્યમાં આવેલા ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થતી હોય તેવા પણ ખૂબ દાખલાઓ જોવા મળી રહ્યા છે। જે સુરાપુરા દાદાના ઇતિહાસમાં ડોકિયું કરીએ તો આજે ગામડે ગામડે પાળિયા પથ્થરની ખાંભીરૂપે સૂર્યનારાયણ દાદાની સન્મુખે બિરાજમાન છે એ સુરાપુરા તરીકે પણ ઓળખાય છે, જેનું જીવન અને મરણ બંને પ્રેરણાદાયી રહ્યું હોય, જેણે ગૌ, બ્રાહ્મણ, નારી અને ધર્મની રક્ષા માટે નાત જાત જોયા વગર પોતાના સંતાન પરિવારની પરવા કાર્ય વગર જગતની મોહમાયાને પળવારમાં ખતમ કરીને પોતાના મસ્તક મહાદેવના શરણે ધરી દીધા હોય એ આજે 900 વર્ષ પછી પણ પોતાના મહાન કર્મથી જાગૃત થઈને પૂજાય છે, જેનામાં દેવ અંશ રહેલ છે। એ ખાંભીઓ આજે સુરાપુરા દાદા કહેવાય છે, જેમાંના એક શ્રી સુરાપુરા ધામ ભાલ ખાતે પણ આશરે 900 વર્ષ પહેલાનો ઇતિહાસ ધરાવતા દાદા બિરાજમાન છે, જે બારોટજીના ચોપડે પણ આ ખાંભીઓનો ઇતિહાસ જોવા મળી રહ્યો છે, જેમાં વર્ષો વીતતા ગયા બહાર ગામથી દૂર દૂરથી ઘણા ચૌહાણ રાજપૂતો દાદા જે બિરાજમાન છે તેના દર્શન માટે આવતા હોય, તેમજ ચૌહાણને દાદાએ પ્રમાણ પૂર્યા ત્યારે દાદાને વ્યવસ્થિત અને પવિત્ર સ્થળ ઉપર સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો અને વિક્રમ સંવત 2072 ચૈત્ર સુદ પૂનમ તારીખ 22 એપ્રિલ 2016 ને શુક્રવાર હનુમાન જયંતના રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભોળાદ નાની બોરુ રોડ પર સ્થાપના કરવામાં આવી છે। તેમજ આજે કળિયુગ અને વિજ્ઞાનના યુગમાં અઢળક પ્રમાણ આપીને દાદાએ પોતાની મોજૂદગી આજે પણ છે એ સાબિત કરી બતાવ્યું છે। ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી 18 વર્ણના લોકો શ્રદ્ધા રાખીને દર્શન માટે આવે છે અને દાદાના સાનિધ્યમાં કોઈનું કની પણ લીધા વગર અને નિસ્વાર્થપણે દાનભા બાપુને નિમિત્ત બનાવીને લોક કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે। આ શ્રી સુરાપુરા ધામ ભાલ ખાતે લાખો ભક્તો આવી રહ્યા છે અને અનેક લોકોને અંધશ્રદ્ધામાંથી શ્રદ્ધા તરફ પ્રયાણ કરેલ હોય, જેમાં શ્રી સુરાપુરા દાદા દાનભા બાપુને નિમિત્ત બનાવીને અનેક લોકોના કલ્યાણનું કાર્ય કરેલ હોય, દુખિયારાના દુઃખો દૂર કરેલ હોય, તેમજ ખાસ કરીને સમગ્ર ગુજરાતભરના મોટા ભાગના યુવાનોને વ્યસનોના ભયંકર દૂષણોમાંથી મુક્ત કરાવ્યા છે અને આવા વ્યાસનો છોડાવીને અને યુવાનોના અનેક પરિવારોને સુખી કાર્ય છે। તેમજ દર સોમવારે રાત્રિના અને મંગળવારના રોજ દિવસે દાદાના પવિત્ર સાનિધ્યમાં દાનભા બાપુ પાઠ માંડીને ભક્તોના દુઃખો દૂર કરી રહ્યા છે। તેમજ તમામ જ્ઞાતિના લોકો દાદાના સાનિધ્યમાં જાય અને કોઈ પણ પ્રકારનું દુઃખ દર્દ હોય જે હળવું થતું હોય તેવું પણ સત્ય છે અને એના પણ અનેક મોજૂદગી કિસ્સાઓ છે। આ પવિત્ર સાનિધ્યમાં અન્નક્ષેત્ર પણ ચાલી રહ્યું છે, જેનો કોઈ હિસાબ કિતાબ નહીં, ફક્ત ને ફક્ત દાદા જ મેનેજમેન્ટ કરી રહ્યા હોય પ્રતીત થયા છે। અને હાજરા હજુર શ્રી સુરાપુરા દાદા કોઈ પણ કાર્યમાં ખામી આવવા દેતા નથી, તેમજ અનેક પરિવારને અંધશ્રદ્ધામાંથી શ્રદ્ધા તરફ વાળ્યા છે અને દાદાના સાનિધ્યમાં સંચાલન કરતા અને જે સુરાપુરા દાદાએ નિમિત્ત બનાવેલા દાનભા બાપુ કોઈ પણ પ્રકારનો સ્વાર્થ જોયા વગર તમામની કરતા હોય અને ભક્તોને શ્રદ્ધા રાખી ધર્મ અને સત્ય હોય તેમાં માનતા રહે અને શ્રદ્ધા રાખવાનું કહેતા હોય છે। તો મિત્રો, આ હતો શ્રી સુરાપુરા દાદાનો પ્રસંગ। બોલો બધાઈ જય શ્રી સુરાપુરા દાદા।